મિત્રો આપણે આવી ગયા છે ફરીવાર ચલા મશીનમાં, જેમાં આગળ જણાવેલ મુજબ અહીંયા બનાવે છે સ્ક્રેપ ગ્રાઇન્ડર. તો ગ્રાઇન્ડર આજે આપણને મળી ગયા છે બે. તો આપણે ગ્રાઇન્ડરમાં લાપી અસ્તર કરી નાખ્યા છે. જોકે અસ્તર નથી મારેલું, આપણે ડાયરેક્ટ કલર મારીશું. પહેલાં ઉપરથી શરૂઆત કરીશું. ઉપર કલર ફાઇનલી કલર કરીશું. પહેલાં ઉપરમાં અંદરની સાઈડ કલર લાગી જાય એટલે બહાર મારીશું. પહેલાં અંદર ડબલ કોટ કરીને પછી બહાર ચાલુ કરીશું. હવે બહાર આપણે કલર ચાલુ કરી દીધો છે. બારોબાર પણ મિત્રો ફાઇનલી ડબલ હાથ મારીશું, એટલે કે ડબલ કોટ મારીશું. બીજી બાજુ પણ કલર ચાલુ કરી દીધો છે. હોપરનું કામ પૂરું થાય એટલે આપણે એના ફૂલી કવર કરવાના છે. હોપર તો થઈ ગયું છે ચાલો કલર. આપણે એમના ફૂલી કલરમાં કલર ચાલુ કરી દીધો છે. ફૂલી કલર કરીને પછી આપણે બોડીનું કામ રહ્યું છે. બે બોડી છે કલરમાં, એટલે કે બે મશીન છે. આગળ બતાવું બીજું મશીન. ફૂલી કવર અંદર કલર કરીને પછી ફૂલી કવરને ઊંધું કરી નાખશું. હા બસ આમ જ. હવે જેમ અંદર માર્યો એમ જ બહાર બે હાથ, એટલે કે બે કોટ કલર કરીશું. પછી ફાઇનલી તમને આનું રિઝલ્ટ બનાવું. કલર બહુ જ સરસ છે. કલર ઓટો કલર છે, પણ ફિનિશિંગ બહુ સરસ છે. કારણ કે પ્રાઇમર વગર ડાયરેક્ટલી કલર અપ્લાય કરીએ છીએ તો પણ રિઝલ્ટ બહુ સારું એવું રિઝલ્ટ આવે છે. એક કોટમાં જ તમે જોઈ શકો કલર બહુ મસ્ત શાઇન આપે છે. તો આપનું રિઝલ્ટ બતાવું. રિઝલ્ટ જોવો તમે. કલર બહુ જ સરસ છે. રિઝલ્ટ સારું છે કલરનું. સાથે આપણે ઉપરમાં બીજો હાથ અપ્લાય કરીશું, કે બીજો કોટ કલર કરીશું એમ. મિત્રો ફાઇનલી કલર તો થઈ ગયો છે બંનેમાં, અને શાઇનિંગ તમે જુઓ કલરની, બહુ સરસ કલર થયો છે. આપણે હવે મશીન કલર કરીશું. તો આ કલર છે મિત્રો, આપણે આમને વ્હાઇટ કલર કરવાનો છે. પહેલાં આપણે કલર બનાવી લઈએ. કલર બની ગયો છે મિત્રો. હવે કલર ચાલુ કરીશું મશીનમાં. આ કલર પણ બહુ સારો છે, પણ આમાં એવરેજ બ્લુ કલરની જેટલી એવરેજ આમાં નથી આવતી. વ્હાઇટ કલર છે, બહુ કલર શાઇનિંગમાં આ કલર પણ બહુ સરસ છે. આનું પણ તમે ફાઇનલ રિઝલ્ટ જોઈ શકો, બહુ સરસ આવશે. આમના તૈયાર મશીન પણ હું તમને આગળ બતાવીશ, જે આપણે આગળ કલર કરેલા હતા મોટા મશીને, અને જે ફાઇનલી ફિટિંગ થઈને કમ્પ્લીટ છે મોટર સાથે. હું તમને એમનું પણ રિઝલ્ટ બતાવીશ. એ અલગ અલગ પ્રકારના ઘણા મશીન બનાવે છે જલા મશીન. વ્હાઇટ મશીન પણ બહુ સરસ. કોમ્બિનેશન બહુ મસ્ત છે, બ્લુ અને વ્હાઇટનો. હવે આપણે મશીન બતાવું તમને, જે
ફાઇનલી આપણે આગળ મોટું મશીન કલર કરેલું હતું એ આખું મશીન છે મિત્રો ફિટિંગની સાથે. આ મશીન ડિસ્પેચ કરવા માટે તૈયાર છે. કંઈક આ રીતનું ગ્રાઇન્ડર મશીન બને છે. આવા મશીન પણ બનાવે છે જલા મશીનમાં.